રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે એક મુખ્ય ખાલિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી હતી. તેના વિદેશી સ્થિત બબ્બર ખાલસા આતંકવાદી હરવિંદરસિંહ સંધુ ઉર્ફે રીંડા સાથે સંબંધો હતા અને તે 2016માં નાભા જેલમાંથી ભાગી ગયેલા કુખ્યાત ગુનેગારોમાંનો એક હતો. એનઆઈએ દ્વારા મોતીહારી પોલીસ સાથે મળીને ખાલિસ્તાની આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં મોતીહારી બિહારથી પંજાબના લુધિયાણાના કાશ્મીરસિંહ ગલવાડીની ધરપકડ કર્યા પછી આ સફળતા મળી હતી. જાણકારી મુજબ નાભા જેલમાંથી ભાગી ગયા બાદ કાશ્મીરસિંહ રીંડા સહિત નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો. તેની ભૂમિકા કાવતરામાં ભાગ લેવા અને ખાલિસ્તાની આતંકવાદીઓના સહયોગીઓને આશ્રય, લોજિસ્ટિક સપોર્ટ અને આતંકવાદી ભંડોળ પૂરું પાડવા સાથે સંબંધિત હતી. આ સહયોગીઓ ભારતમાં વિવિધ આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યા બાદ નેપાળ ભાગી ગયા હતા, જેમાં પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આરપીજી હુમલો પણ સામેલ હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.